નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમાય ધ્યાનં નમો વજ્જાયાણં નમો લોય સૌ સાવણં એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः. ओम नमो नारायण. ओम नमो सूर्यस्ස. ओम नमो सूर्य देव्याय. ओम नमो वायणार्यस्સ. ओम नमो बंभिये देवीये. कीर्तन करो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साधी भगवंतो उपकारी गुरु गणी भगवंतो जिन शासन देव जी शासन माता आप सर्वनी आज्ञा हो, शरणों हो, संरक्षण हो. आप सर्वनी आज्ञा हो, शरणों हो, संरक्षण हो. आप सर्वांनी आज्ञा हो, शरणों हो, संरक्षण हो. આપણે 35 બોલમાં કર્મ અને કર્મની અંદર આપણું નામ કર્મ અત્યારે ચાલી રહ્યું છે. બધાને બરાબર સંભળાય છે ને? હાજી. અવાજ આવે છે એટલે તમારી આજુબાજુમાં અવાજ હોય તો તમારું માઇક મ્યુટ કરી દેજો પ્લીઝ. હા, વાહનનો અવાજ આવે છે, ઘરનો અવાજ આવે છે. હા, તો જેના ઘરમાં આજુબાજુમાં અવાજ હોય પ્લીઝ એનું માઇક મ્યુટ કરી દેજો. તો 10મે બોલે કર્મ 8 અને એ કર્મની અંદર આપણે નામ કર્મ ચાલી રહ્યું છે, બરાબર. અને નામ કર્મની અંદર પણ હવે આપણે ત્રસ દશક અને સ્થાવર દશક પિંડ પ્રકૃતિ 14 આપણી થઈ ગઈ. બરાબર. પિંડ પ્રકૃતિ 14 પ્રકૃતિના 65 ભેદ, પછી 8 પ્રત્યેક પ્રકૃતિ. હા, એ આપણી જોવાઈ ગઈ. 93 પ્રકૃતિ આપણી ચાલે છે. હવે એમાં ત્રસ દશક. ત્રસ દશક એટલે ત્રસની સાથે સાથે ઈ ચીજો હોય એવી 10 પ્રકૃતિનો સમૂહ અથવા તો 10 પ્રકૃતિનો બંચ, એને કહેવાય ત્રસ દશક. અને સ્થાવર રિલેટેડ 10 પ્રકૃતિનો બંચ, એને કહેવાય સ્થાવર દશક. તો ત્રસ દશકમાં ત્રસ નામ કર્મ, આ શૈલાબેન શેઠ કોણ છે? એ તમારું માઇક મ્યુટ કરજો પ્લીઝ. તો ત્રસ ની સાથે રિલેટેડ 10 પ્રકૃતિ કઈ? તો કે સૌથી પહેલા ત્રસ. ત્રસ નામ કર્મ કોને કહેવાય? તો કે જેને ત્રાસનો અનુભવ થવા પર જે એક સ્થાનથી બીજે સ્થાન સ્થળાંતર કરી શકે, પોતાની મેળે હલન ચલન કરી શકે, પોતાની મેળે પોતાનો બચાવ કરી શકે, એ પ્રકૃતિને ત્રસ નામ કર્મ કહેવાય. તો એ પણ હોવું, નામ કર્મ હોવું
એટલે ત્રસ પણ હોવું એ પણ નામ કર્મ નો ઉદય છે. પછી ત્રસ ની સાથે બાદલ કોને કહેવાય? તો કે એક જીવ એક શરીર. ચક્ષુ દ્વારા સ્વામી અવાજ તૂટે છે તમારો. સ્વામી અવાજ આવતો નથી બરાબર. તૂટીને આવે છે. શૈલાબેન શેઠ હવે જોઈન્ટ હવે આવે છે. હા આવી ગઈ છું. મથેણ વંદાની સ્વામી. હા મ્યુટ હા. કરવાનું છે શૈલાબેન ને. આ પહેલા શેઠ કોણ છે? હા હું આવી ગઈ છું. અવાજ આવ્યા રાખે છે ત્યાંથી. હા મારો અવાજ નથી આવતો. મારા ઘર ને અવાજ જ વાહનો નો નથી. અવાજ આવે છે તો તમારું માઇક મ્યુટ કરી નાખજો પ્લીઝ. હા હા એટલે શું આજુબાજુ રોડ હોય ને તો રોડ ના હા માઇક નો અને હોર્ન નો ને એ બધો અવાજ ના આવે એટલા માટે. હા ભલે ભલે ચોક્કસ કરું છું સ્વામી. હવે બધાને અવાજ બરાબર સંભળાય છે મારો? હેલો. હા સ્વામી. હવે હા અવાજ સ્વામી. આવે છે બરાબર? હા આવે છે. पर आवाज नहीं करना है. તો ત્રસ પણ મ્યુટ નથી થતો. હા મ્યુટ નથી હવે નામ થતું. હા બસ થઈ હા ગયો. જી બોલો. કોઈને કઈ કેવું છે કે હું શરૂ કરું? શરૂ કરો શરીર સ્વામી. શરૂ કરો છો. હા, શરીર રિલેટેડ નામ કર્મ હોય બરાબર ને? તો ત્રસ પણ એટલે એવું શરીર કે જે શરીર એક સ્થાનથી બીજે સ્થાન સ્થળાંતર પોતાની ઈચ્છા મુજબ કરી શકે, પોતાની ઈચ્છા મુજબ બચાવ કરી શકે, પોતાની ઈચ્છા મુજબ પોતાના શરીરને હેરવી ફેરવી શકે. હા, તો એ શરીરને કે પોતાના શરીરને પોતાની મેળે હા, તો એને કહેવાય ત્રસ. એટલે ત્રાસનો અનુભવ થવા પર જે પોતાના શરીરને આગળ પાછળ કરી શકે, આઘું પાછું કરી શકે, હલાવી ચલાવી શકે એવા શરીરને ત્રસ શરીર કહેવાય. બરાબર. પછી ત્રસની સાથે રિલેટેડ કોણ કોણ હોય તો કે બાદર. આ બધી ઓપોઝિટ પ્રકૃતિ છે. ત્રસ છે તો એની સામે સ્થાવર આવશે. હા, એ આપણે સ્થાવર દશકમાં લેશું. તો ત્રસ નામ કર્મ થયું, પછી બાદર નામ કર્મ. બાદર નામ કર્મના ઉદયથી એનું શરીર એવું હોય કે જે શરીર સ્થૂળ હોય અને ચર્મ ચક્ષુથી દેખાતું હોય એવા સ્થૂળ શરીરને બાદર શરીર કહેવાય. પછી છે પર્યાપ્તા. પર્યાપ્તા એટલે શું? તો કે પર્યાપ્તા નામ કર્મનો ઉદય હોય તો એ જીવ પર્યાપ્તા બને. અવશ્ય જેટલી પર્યાપ્તિ એને મેળવવાની છે એટલી બધી જ પર્યાપ્તિ એ પૂર્ણ કર્યા પછી જ મૃત્યુ પામે તો એને પર્યાપ્ત
પર્યાપ્તા નામ કર્મ કહેવાય. લબ્ધિ પર્યાપ્તા, આપણે પર્યાપ્તા અપર્યાપ્તા શીખી ગયા છીએ. તો જેટલા પણ લબ્ધિ પર્યાપ્તા છે એને પર્યાપ્તા નામ કર્મનો ઉદય હોય. સમજાણું બરાબર બધાને? એટલે સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિ પૂરેપૂરી મળે એને પર્યાપ્તા નામ કર્મ કહેવાય. અથવા તો પર્યાપ્તા નામ કર્મનો ઉદય હોય એ વ્યક્તિ પોતાને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરેપૂરી બાંધે જ પછી જ મૃત્યુ પામે, એ પહેલા મૃત્યુ ન પામે, તો એને કહેવાય પર્યાપ્તા નામ કર્મ. પછી પ્રત્યેક નામ, પ્રતિ એક, તે પર હેડ, જેટલા જીવ હોય એનું પોતાનું સ્વતંત્ર શરીર હોય એને પ્રત્યેક કહેવાય. બરાબર? તો જીવ દીઠ શરીર હોય. તેજસ કાર્બન તો બધાના પ્રત્યેક જ હોય, પણ સ્થૂળ શરીર, ઔદારિક શરીર પણ એક જીવને એક સ્વતંત્ર શરીર મળે. એક શરીરમાં અનેક જીવો ન હોય, દરેકને પોતપોતાનું સ્વતંત્ર શરીર મળે. જેમ કે આપણે અત્યારે આપણા પેટમાં જમ્સ હોય, આપણા શરીરમાં જમ્સ હોય, અથવા તો પેટમાં કરમિયા થાય, હને, તો એ બધું થાય તો એ આપણા શરીરની અંદર જ છે, પણ એનું બધાનું પોતાનું સ્વતંત્ર શરીર છે. પોતાનું સ્થૂળ શરીર ને આપણા શરીરની અંદર એક જમ્સ નું કે કરમિયા છે, તો એ બધાનું પોતપોતાનું સ્વતંત્ર શરીર છે. બરાબર? તો એક જીવને પોતાનું સ્વતંત્ર શરીર મળે એને પ્રત્યેક નામ કર્મ કહેવાય. પછી સ્થિર નામ કર્મ. આપણે વાત કરતા હતા ને કે ગુડ્ડુ ये खुली रख बेटा, नहीं तो आवाज नहीं आती है. खिड़की खोल देना. हाँ ठीक है. સ્થિર નામ કર્મ. સ્થિર નામ કર્મના ઉદયથી આપણા શરીરમાં અવયવો સ્થિર છે એ સ્થિર જ રહે. જેમ કે આપણો હાથ છે તો આ સ્થિર છે તો એ સ્થિર રહે. ઘણાને છે ને કંપવા થાય, કંપવા થાય એટલે આમાં હૈલા રાખતું હોય, તો એ રોગ છે. તો જે અવયવ સ્થિર છે એ અવયવો સ્થિર નામ કર્મના કારણે સ્થિર હોય. જો સ્થિર નામ કર્મનો ઉદય ન હોય તો અસ્થિર હોય. તો સ્થિર નામ કર્મનો અર્થ છે કે શરીરની અંદર દાંત છે, હાડકા છે, પછી અંદરના જેટલા ઓર્ગન છે, આપણા જઠર છે, કિડની છે, હાર્ટ છે, લીવર છે, પેન્ક્રિયાસ, આ બધા અવયવો સ્થિર અવયવો છે. હને, તો એ કયા નામ કર્મના ઉદયના કારણે સ્થિર રહે છે? તો કે સ્થિર નામ કર્મ છે એના કારણે. પછી શુભ નામ કર્મ. શુભ નામ કર્મનો અર્થ છે કે જે કર્મના ઉદયથી શરીરનો આકાર શુભ હોય એટલે સરસ હોય એને શુભ નામ કર્મ કહેવાય. જેમ કે તીર્થંકરોનું શરીર છે તો એના શરીરની અંદર સુગંધ આવે, એનું શરીર એકદમ પ્રમાણોપેત હોય, બેડોળ ન હોય, તો એ શુભ નામ કર્મ. પછી સૌભાગ્ય નામ કર્મ. સૌભાગ્ય નામ કર્મનો અર્થ એ છે કે જ્યાં પણ જે પણ કરશે અથવા તો જ્યાં પણ હાથ નાખશે ત્યાં જેને સફળતા મળે, સફળતા મળે, બધાને માટે પ્રીતિપાત્ર બને, તો એને કહેવાય સૌભાગ્ય નામ કર્મ. એટલે બીજા જેની પ્રશંસા કરી શકે, બીજા જેના વખાણ કરી શકે, બીજા જેની શ્લાઘા કરી શકે એવા નામ કર્મને સૌભાગ્ય નામ કર્મ કહેવાય. સારું ભાગ્ય ઈ સૌભાગ્ય. પછી આવે સૌભાગ્ય નામ કર્મ, પછી આવે સુસ્વર નામ કર્મ. સુસ્વર નામ કર્મનો અર્થ એ છે કે સુસ્વર નામ કર્મનો ઉદય હોય તો એ જે પણ બોલે અથવા તો જે પણ ગીત વગેરે ગાય
તો એનો સ્વર કેવો નીકળે? તો કે બીજાને ગમે એવો, એને સુસ્વર કહેવાય. એટલે જે કર્મના ઉદયથી કંઠ સારો હોય, શબ્દ બોલે એની ધ્વનિ સારી હોય, કર્કશ ન લાગે, મીઠી લાગે, એને કહેવાય સુસ્વર નામ કર્મ. પછી આદેય નામ કર્મ. આદેય નામ કર્મ એને કહેવાય કે જેનાથી એના વચનો આદરણીય બને, વચનો માન્ય બને, વચનો પૂજનીય બને, અને જેના વચનોનો સ્વીકાર બધા લોકો કરે, કોઈ વિરોધ ન કરે, એને કહેવાય આદેય નામ કર્મ. યશો કીર્તિ નામ કર્મ. યશો કીર્તિ નામ કર્મનો અર્થ ઈ છે કે એની ખ્યાતિ એક દેશમાં ફેલાય એને કીર્તિ કહેવાય, આજુબાજુના દેશોમાં ફેલાય એને યશ કહેવાય. બરાબર. પછી જેનું વર્ણન કરવામાં આવે એને વર્ણ કહેવાય. પછી શબ્દ, જેની ચારણ અને ભાટ લોકો જેની પ્રશસ્તિઓ ગાતા હોય એને શબ્દ કહેવાય. અને શિલોગ, શિલોગ એટલે ત્રણેય લોકમાં જે માનનીય હોય, પ્રશંસનીય હોય, ત્રણેય લોકમાં જેનો યશ હોય, ત્રણેય લોકમાં જેની ખ્યાતિ હોય એને શ્લાઘા કહેવાય. તો યશો કીર્તિ નામ કર્મ સમજાણું બધું તમને? તો ત્રસની સાથે રિલેટેડ 10 વસ્તુ છે. ત્રસપણું, પછી બાદરપણું, પર્યાપ્તાપણું, પ્રત્યેકપણું, સ્થિરપણું, પછી આવે શુભપણું એટલે સુંદરતા, પછી 7મું આવે સૌભાગ્ય, 8મું સુસ્વર, 9મું આદેય નામ કર્મ, અને 10મું યશ કીર્તિ. આ 10 વસ્તુ ત્રસ દશક કહેવાય. હવે સ્થાવર દશક, સ્થાવર રિલેટેડ 10, જે આપણે ઉપર 10 શીખા એની ઓપોઝિટ. જેમ કે ત્રસ છે તો સ્થાવર, જે કર્મના ઉદયથી હાલતું ચાલતું શરીર હોય ત્રસ, અને જે કર્મના ઉદયથી ત્રાસનો અનુભવ થવા છતાં પોતાના શરીરને પોતાની રીતે બદલી ન શકે. આજે બહુ તડકો લાગ્યો તો ઝાડ પોતાનું સ્થાન બદલી ન શકે, પૃથ્વી પાણી અગ્નિ વાયુ પોતાનું સ્થાન બદલી ન શકે, તો એને કહેવાય સ્થાવર. એટલે જે શરીર સ્થિર હોય એને સ્થાવર કહેવાય, અને જે શરીર હાલી ચાલી શકે એને ત્રસ કહેવાય. પછી જે શરીર સ્થૂળ છે, ચર્મચક્ષુ દ્વારા જોઈ શકાય, અને જે શરીર ચર્મચક્ષુ દ્વારા જોઈ ન શકાય એટલું બધું સૂક્ષ્મ હોય, તો એને સૂક્ષ્મ નામ કર્મ કહેવાય. પછી પર્યાપ્તાનું ઓપોઝિટ અપર્યાપ્તા નામ કર્મ, કે જેનાથી જીવ પર્યાપ્તો થાય એ પહેલા જ મૃત્યુ પામે એને અપર્યાપ્તા નામ કર્મ કહેવાય. આ જન્મથી જ હોય. આ જીવ પર્યાપ્તો થશે કે અપર્યાપ્તો રહેશે એ જીવ પહેલેથી જ નક્કી કરીને આવતો હોય, તો જેવો ઉત્પન્ન થાય અને પર્યાપ્તો થાય એ પેલા તો એ મૃત્યુ પામી જ જાય, તો એને અપર્યાપ્તા નામ કર્મ કહેવાય. જેમ કે સમૂર્છિમ મનુષ્ય. પછી આવે સાધારણ નામ કર્મ. પ્રત્યેકનું ઓપોઝિટ સાધારણ. સાધારણ નામ કર્મ એટલે દરેક જીવ દીઠ પોતાને પોતાનું સ્વતંત્ર શરીર ન મળે. તેજસ અને કાર્મણ શરીર બધાના સ્વતંત્ર હોય, એ કોઈના મિક્સ ન હોય. સૌનું પોતપોતાનું તેજસ શરીર છે, પોતાનું કાર્મણ શરીર છે, પણ સ્થૂળ શરીર ઔદારિક છે. તો ઔદારિક શરીર અનંત જીવોની વચ્ચે સહયારું એક શરીર હોય એને સાધારણ વનસ્પતિ કહેવાય. અનંત જીવોનું તો અનંત જીવો વચ્ચે એક જ શરીર હોય એને સાધારણ શરીર કહેવાય. સ્વતંત્ર શરીર ન હોય એનું, સ્વતંત્ર તેજસ કાર્મણ શરીર હોય પણ સ્વતંત્ર ઔદારિક શરીર ન હોય. એટલે એક ઔદારિક શરીર આહાર કરે તેમાં ભાગ પડાવનારા અનંત જીવો હોય.
પછી અસ્થિર નામ કર્મ, જે કર્મના ઉદયથી જે જે આપણા જોઈન્ટ છે તો ત્યાંથી આપણું શરીર હલી શકે, ઊંચું નીચું થઈ શકે, આડું અવળું થઈ શકે, અને જ્યાં જ્યાં જોડાણ છે ત્યાં ત્યાં, બરાબર. તો ઈ જે જ્યાં જ્યાં જોડાણ છે ત્યાં ત્યાં એ શરીર હલી ચલી શકે, તો એ હલી ચલી શકે એને કહેવાય અસ્થિર. બરાબર. પછી અશુભ નામ કર્મ, જે શરીરથી જે કર્મના ઉદયથી સુંદર શરીર ન થાય, બેડોળ શરીર થાય તો એને અશુભ નામ કર્મ કહેવાય. પછી દુર્ભાગ્ય નામ કર્મ, ગમે એટલી મહેનત કરે, ગમે એટલું સારું કરે, પણ જેને સફળતા ન મળે અથવા લોકોને પ્રિય ન બને તો એને દુર્ભાગ્ય કહેવાય. પછી દુષ્વર, એ કર્મના ઉદયથી અવાજ પ્રીતિકર ન લાગે, સાંભળવું ન ગમે, એને દુષ્વર કહેવાય. કઠોર શબ્દ, કર્કશ શબ્દ. પછી અનાદેય, જે કર્મના ઉદયથી એનું વચન માનનીય ન થાય, એના વચનનો સ્વીકાર ન કરે, અનાદર કરે, એના વચનોનો આદર ન થાય, એને અનાદેય નામ કર્મ કહેવાય. અને અયશ કીર્તિ, ગમે એટલું કરે પણ યશ ન મળે, અને ઘણા કાંઈ ન કરે ને તો એને યશ મળે. તો આ છે સ્થાવર દશક. સમજાઈ ગયું બધાને ત્રસ દશક અને સ્થાવર દશક? હાજી, સમજાઈ ગયું બધાને? જી સ્વામી. જી સ્વામી. હા, તો આપણે આ બધું હરોજ અનુભવીએ છીએ કે નથી અનુભવતા? અનુભવીએ છીએ. અને તો આવું આવે ત્યારે આપણે ઈ સમયે આપણે આપણા ભાવોને રાગ દ્વેષ વગરના રાખી શકીએ તો આપણું શુભ નામ કર્મ થાય. હા, તો આપણને શુભ નામ મળ્યું હોય કે અશુભ નામ મળ્યું હોય, બરાબર, કોનું ચાલુ છે? કોનું માઇક ચાલુ છે? હા, દરેક સાંભળનારે અવાજ આવે એટલે તરત જ પોતાના માઇક તરફ જોઈ લેવાનું. હવે એ નામ કર્મ, તો નામ કર્મની હવે સ્થિતિ અને અબાધાકાર. તો નામ કર્મની સ્થિતિ કેટલી હોય? તો કે જગન્ય 8 મુહૂર્તની હોય. નામ કર્મની સ્થિતિ જગન્ય 8 મુહૂર્તની હોય અને ઉત્કૃષ્ટ 20 ક્રોડા ક્રોડી સાગરોપમની હોય. અબાધાકાળ એટલે ચૂપચાપ તમારું નામ કર્મ પડ્યું રે, ઈ સ્થિતિ જગન્ય અંતમ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 20 ક્રોડા ક્રોડી છે એટલે જેટલા ક્રોડા ક્રોડી સાગરોપમ હોય એટલા 100 વર્ષનો અબાધાકાળ, એટલે 2000 વર્ષનો અબાધાકાળ પડી શકે. સમજાઈ ગયું બધાને? અબાધાકાળ. સ્વામી ફરીથી બોલો ને. હા, નામ કર્મ છે તો નામ કર્મની સ્થિતિ જગન્ય 8 મુહૂર્તની અને ઉત્કૃષ્ટ 20 ક્રોડા ક્રોડી સાગરોપમની. 20 ક્રોડા ક્રોડી સાગરોપમની એનો અબાધાકાળ કેટલો? તો કે જગન્ય અબાધાકાળ અંતમ મુહૂર્તનો 1 ક્રોડા ક્રોડી, અંતમ મુહૂર્ત થી લઈને 1 ક્રોડા ક્રોડી સાગરોપમ સુધીનું કર્મ હોય, 1 ક્રોડા ક્રોડી નહીં, અંત ક્રોડા ક્રોડી, તો એનો અબાધાકાળ અંતમ મુહૂર્ત નો જ હોય. બરાબર. તો
પછી જેટલા ક્રોડા ક્રોડી સાગરોપમ હોય એટલા 100 વર્ષનો અબાધા કાળ. તો અહીંયા 20 ક્રોડા ક્રોડી સાગરોપમ છે એટલે 20 એટલે 2000. હા, તો અબાધા કાળ ઉત્કૃષ્ટ 2000 વર્ષનો. સમજાય ગયું બધાને? જી સ્વામી. હા, નામ કર્મ અહીંયા સ્વામી પૂરું થયું. ક્વેશ્ચન, હા જી. નામ કર્મની જે જઘન્ય 8 મુહૂર્ત એ કેવી રીતે ગણવાનું? હા, 8 મુહૂર્ત એની સ્થિતિ, નામ કર્મની સ્થિતિ કઈ રીતે આપણે સમજવાની? નામ કર્મ બંધાય ને તો 8 મુહૂર્ત સુધી ઓછામાં ઓછું રહે. અચ્છા, ઓકે. ઓછામાં ઓછું 8 મુહૂર્ત સુધી રહે. હા, એટલે આ 8 મુહૂર્ત નું ક્યારે બંધાય નામ કર્મ? તો કે નામ કર્મ નો બંધ કેટલા ગુણસ્થાન સુધી છે? 9 ને ના 8 ગુણ સ્થાનક સુધી, 10 ગુણસ્થાન સુધી હોય. 10 સુધી હોય. 10 સુધી હોય. જ્યાં સુધી મોહનીય કર્મની હાજરી હોય ને ત્યાં સુધી નામ કર્મ બંધાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આ બધા 10 ગુણસ્થાન સુધી બંધ થાય. ઓકે. સમજાણું? હમ. સ્વામી એક વસ્તુ પૂછું? સ્વામી બોલો બેન. હા, તમે કહ્યું કે જે શુભ નામ કર્મ ઉદયમાં આવ્યું એટલે હા. ઈ થોડો વખત રહે અને પછી અશુભ બી થઈ જાય. આજે મને કોઈ કે બહુ સારા છો ને કાલે કોઈ મને કહી દે કે તમે નથી સારા, એટલે ઈ એવી રીતે શુભ હા, એ ને બદલાયા રાખે. બદલાયા રાખે. ઓકે ઓકે, ધન્યવાદ. તમારું શરીર રંગે રૂપે સારું હોય ન સારું હોય ને લોકોને ઈ સારું લાગવું જોઈએ. તમને ઈ શરીર અનુકૂળ લાગવું જોઈએ. આપણને જ આપણું શરીર નુકસાનરૂપ પણ લાગે કે ન લાગે? આપણું શરીર આપણને કંટાળાજનક લાગે કે ન લાગે? આપણું શરીર જ આપણને ભારજનક લાગે કે ન લાગે? તો આપણને શરીર રિલેટેડ અનુભવ થવો કે આપણાથી બીજાને અનુભવ થવો, આ બધું શુભ અને અશુભ પર આધાર રાખે. બરાબર સમજાણું? બરાબર સ્વામી. તો નામ કર્મ આપણું પૂરું થયું. હવે આવે ગોત્ર કર્મ. ગોત્ર કર્મ માટે આપણી બધાની જુદી જુદી માન્યતાઓને ધારણાઓ છે. હા, આપણે અધિકાંશ ગોત્ર કર્મ આવે એટલે ઉચ્ચ ગોત્ર ને નીચ ગોત્ર. સ્વામી એક મિનિટ. घड़ी घड़ी आना जाना मत करो, मेरा यहाँ बिगड़ता है. तो जो भी आना एक साथ आ जाओ, एक साथ जाओ. घड़ी घड़ी आओ સ્વામી जाओ. સ્વામી એક મિનિટ. આપણે નામ કર્મનું જે જયારે કહીએ ને કે 8 મુહૂર્તનું, એનો મતલબ કે 8 મુહૂર્ત સુધી એનો અબાધાકાળ ગણવાનો ને? 8 મુહૂર્ત એની સ્થિતિ, અબાધા કાળ એનો અંત મુહૂર્ત નો. અચ્છા, એટલે 8 મુહૂર્ત સુધી ઈ એમનું એમ રહી શકે અને પછી બદલાય. 8 કર્મની ઓછામાં ઓછી એની સ્થિતિ હોય નામ કર્મ બંધાય ત્યારે. હા, હા, ઓકે. એટલે પછી બદલાય બીજી, અગર સંક્રમણ પણ થાય તો પછી થાય 8 મુહૂર્ત પછી, એમ? ના અંત મુહૂર્ત પછી. અબાધા કાળ અંત મુહૂર્ત નો જ છે. ઓકે. હા, મેં ઓકે, તમને ઓકે. શું કીધું કે જગન્ય અંત મુહૂર્ત ની સ્થિતિ થી લઈને અંત ક્રોડા ક્રોડી સાગરોપમ સુધીની સ્થિતિનું જે પણ કર્મ બંધાય એ બધાનો અબાધા કાળ અંત મુહૂર્ત નો જ હોય. પછી જેટલા ક્રોડા ક્રોડી સાગરોપમ એટલા 100 વર્ષ. જેમ કે 1 ક્રોડા ક્રોડી સાગરોપમ છે તો એનો અબાધા કાળ 100 વર્ષનો. પણ 10 ક્રોડા ક્રોડી સાગરોપમ છે તો એનો 1000 વર્ષનો અબાધા કાળ. સમજાણું? તો એ હા, 1000 વર્ષ સુધી કઈ જ ન કરે આપણને. તો અંત ક્રોડા ક્રોડી સાગરોપમ સુધીનું કર્મ હોય તો એનો અબાધા કાળ અંત મુહૂર્ત નો છે. હા, ઓકે. સમજાણું અબાધા કાળ નું? હા. એટલે તરત ઉદયમાં આવી જાય.
અંતમુહૂર્તમાં ઉદયમાં આવી શકે. જી સ્વામી. ગોત્ર કર્મ કોને કહેવાય? તો આપણે ઉચ્ચ ગોત્ર એટલે પૈસા દાન ને બધું દામ ઠામ બધું બરાબર હોય તો આપણે એને ઉચ્ચ ગોત્ર કહીએ. જૈન કુળ ને ઉચ્ચ ગોત્ર કહીએ એવું ના હોય. ઉચ્ચ ગોત્રનો અર્થ એ છે કે જે કુળની અંદર નિંદનીય કામ ન થાય, આંગળી ચિંધામણું થાય એવું એના ઘરમાં કોઈ વ્યક્તિ ન કરનારા હોય તો એનું કર્મ તમારા કુટુંબ રિલેટેડ પણ હોય, તમારા પરિવાર રિલેટેડ પણ હોય અને પોતાના વ્યક્તિગત રીતે પણ હોય. સમજાણું? તો જે લબ્ધ પ્રતિષ્ઠિત હોય ઘર, પ્રતિષ્ઠા સંપન્ન ઘર હોય કે જે આજુબાજુમાં જેના ઘર માટે માન સન્માનની ભાવના હોય, લોકોને એ ઘર પ્રત્યે અહોભાવ હોય કે આ ઘરના વ્યક્તિ કોઈ દિવસ ખરાબ ન કરે, ખોટું ન કરે, કોઈને નુકસાન થાય એવું ન કરે, કોઈને ખોટી સલાહ ન આપે, તો આ બધું આજુબાજુમાં એ પ્રસિદ્ધ હોય. બીજાના માટે સારું કરનારા હોય તો એને કહેવાય ઉચ્ચ ગોત્ર. એટલે તમારી પ્રશંસા અગર પોઝિટિવ છે, તમારી પ્રશંસા આજુબાજુમાં કે પોતાના માટે કે પોતાના પરિવાર માટે સારી છે તો એને ઉચ્ચ ગોત્ર કહેવાય. તો જેટલું ઉચ્ચ ગોત્ર વધારે એટલી તમારી પ્રશંસા, એટલી તમારી પ્રતિષ્ઠા, એટલું તમારું માન સન્માન ફેલાયેલું હોય, વ્યાપક હોય. તો એને કહેવાય ઉચ્ચ ગોત્ર. હવે જેમ કે યદુવંશીય છે તો યદુવંશી સારું છે. દુર્યોધન નું કેવું કહેવાય ગોત્ર? તો કે દુર્યોધન નું પોતાનું કહેવાય નીચ ગોત્ર કહેવાય. કારણ કે દુર્યોધન નું નામ કોઈ રાખવા ઈચ્છે? તો એનું નામ આવે એટલે બધાના મોઢા ઉપર જરાક ઓલું થઈ જાય, અણગમો થઈ જાય. હા, બરાબર ને? તો ગોત્ર કર્મ છે એ ખ્યાતિ રિલેટેડ હોય, પ્રતિષ્ઠા રિલેટેડ હોય, પ્રસિદ્ધિ રિલેટેડ હોય. હા, કે તમારું કુટુંબ અને તમે પોતે વ્યક્તિગત તમારું પોતાનું જીવન બીજાને માટે, પોતાના માટે યશસ્વી હોય, સારો યશ હોય. યશસ્વી હોવું એટલે સારો યશ હોવો, નહીતર યશ ખરાબ પણ હોય. બરાબર? તો જેની ખ્યાતિ નેગેટિવ અર્થની અંદર લેવાતી હોય, ખરાબ કામોમાં જેની સાખ દેવાતી હોય, તો સાખને ગોત્ર કર્મ કહેવાય, ગુડવિલ ને ગોત્ર કર્મ કહેવાય. સમજાણું? તો પ્રતિષ્ઠા સંપન્ન એ ઉચ્ચ ગોત્ર. હા, અને ખરાબ રીતે જે હોય એને કહેવાય નીચ ગોત્ર. સમજાણું? ખાનદાન મોટું ને પૈસા વાળા ને એની સાથે કઈ જ રિલેશન નથી આને. ગોત્ર કર્મ 100% તમારા માન સન્માન અને અહોભાવ તમારા માટે, તમારા પરિવાર માટે હોય, એ બધાને ઉચ્ચ ગોત્ર કહેવાય. તો આપણે ત્યાં ઠાણાંક સૂત્ર ની અંદર ચૌભંગી આવે કે આંબાનું ઝાડ અને આંબાનો પરિવાર. હવે આંબાનું ઝાડ અને આંબાનો પરિવાર એટલે શું? તો કે એનું જે કુટુંબ છે, એનો પરિવાર છે, એનો જે વંશ છે, એનો જે ગોત્ર છે એ લબ્ધ પ્રતિષ્ઠિત હોય. તો આંબાનું ઝાડ અને એનો વ્યક્તિગત પણ કામ સારા હોય તો એને કહેવાય આંબાનો પરિવાર. સમજાણું? એટલે કુળ પણ ખાનદાન અને પોતે પણ ખાનદાન. પછી ઘણી વાર કુળ ખાનદાન હોય પણ પોતે બરાબર ન હોય, જેમ કે રાવણ, દુર્યોધન વગેરે. અથવા સારા ઘરની અંદર કોઈ એવું અંગારી પાકે અને ખરાબ ની અંદર આંબાનો ઝાડ
અને આંબાનો પરિવાર, આંબાનું ઝાડ અને બાવળિયાનો પરિવાર. તો કુટુંબ એનું લબ્ધ પ્રતિષ્ઠિત છે, પણ વ્યક્તિગત પોતે, તો કે વ્યક્તિગત પોતે નીચ ગોત્ર, એટલે એની ખ્યાતિ ન સારી હોય, કુળનો અંગારિયો હોય, તો એને કહેવાય નીચ ગોત્ર. આંબાનું ઝાડ અને બાવળિયાનો પરિવાર, પછી બાવળિયાનું ઝાડ અને આંબાનો પરિવાર, જેમ કે સુલસકુમાર પુણ્ય શ્રાવક. પુણ્ય શ્રાવક કાળસુર્યા કસાઈના દીકરા હતા. તો કાળસુર્યા કસાઈ નું કુટુંબ એટલે કસાઈ નું કુટુંબ, એ લબ્ધ પ્રતિષ્ઠિત હોય, પ્રસિદ્ધ છે, પણ એની સારી ખ્યાતિ ન હોય. ખરાબ વસ્તુમાં જેનું નામ દેવાતું હોય, જેનું ગુડવિલ ન હોય, એને કહેવાય નીચ ગોત્ર. બરાબર છે. પણ સુલસકુમાર પોતાનું જીવન એટલું સરસ હતું કે ભગવાને ગોત્રની એને પોતાના એટલી પ્રશંસા કરી, અને શ્રેણિક મહારાજાને કીધું કે જો તારે નરકમાં ન જવું હોય તો પુણ્ય શ્રાવકની સામાયિક લઈ આવો. આ એની પ્રતિષ્ઠા, આ એનું ગૌરવ હતું. બરાબર. તો એનું વ્યક્તિગત પોતાનું ઉચ્ચ ગોત્ર હતું, પણ પરિવાર એનો નીચ ગોત્ર હતો. તો એને કે બાવળિયાનું ઝાડ અને આંબાનો પરિવાર. અને બાવળિયાનું ઝાડ ને બાવળિયાનો પરિવાર એટલે ગોત્ર પણ એનું નીચ ગોત્ર, અને વ્યક્તિગત પણ પોતે નીચ ગોત્રના કામ કરનારો હોય. સમજાણું બધાને? ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર. બાવળિયાનું ઝાડ અને આંબાનો પરિવાર એટલે સુલસકુમાર, સુલસકુમાર. અચ્છા, એનો આખો પરિવાર છે, એની યશ, કસાઈ. એની ખ્યાતિ એટલી ન હોય સારી. હા હા. અચ્છા, પછી એનાથી બધું સુધરી ગયું. એટલે સુપ્રસિદ્ધિને ઉચ્ચ ગોત્ર કહેવાય, અને હા, ખરાબ પ્રસિદ્ધિને નીચ ગોત્ર નીચ કહેવાય. ગોત્ર. હા, જી સ્વામી. બરાબર સમજાણું? જી સ્વામી. તીર્થંકર છે, ઈ આખા 14 રાજલોકની અંદર લબ્ધ પ્રતિષ્ઠિત ગણાય. બરાબર. તો એનું ઉચ્ચ ગોત્ર કહેવાય. આંબાનો ઝાડ ને આંબાનો પરિવાર. આંબાનો પરિવાર. તીર્થંકરો બધા આંબાનું ઝાડ અને આંબાનો પરિવાર. હા સ્વામી. એની 72 પેઢી ખાનદાની હોય, એટલે 72 પેઢીનું ઉચ્ચ ગોત્ર. અને પોતે ઉચ્ચ ગોત્ર, પોતે નિંદનીય એક પણ કામ કરનારા ન હોય. બરાબર છે. તો ઉચ્ચ ગોત્ર 8 પ્રકારે બંધાય, અને નીચ ગોત્ર 8 પ્રકારે બંધાય. તો જાતિ અમદ, એટલે માતાની 7 પેઢી, માતૃ પક્ષને જાતિ, તો કોઈની જાતિ સારી હોય, ખાનદાન હોય, પણ એનો ઈ મદ ન કરે, એનું ઈ અભિમાન ન કરે, એનો ઈ અહંકાર ન કરે, એનો ઈ, બરાબર છે, તો એને કહેવાય જાતિ અમદ. કુળ એટલે પિતાનો પક્ષ. તો પિતાની પેઢીને કુળ કહેવાય, એનો ઈ મદ ન કરે, અભિમાન અહંકાર ન કરે. પછી બળમદ, એક જ મિનિટ આવો. બળમદ, બળમદ એટલે શું? તો કે પોતાનું શરીર બળ, મનોબળ, વચન બળ, કાય બળ, જે 10 પ્રકારના બળ છે, એ પણ એક બળ કહેવાય. અને સારો પરિવાર હોવો, મિત્ર સારા હોવા, સારા કુટુંબીજનો હોવા, સારો પરિવાર હોવો, આ બધાને બળ કહેવાય. સમૂહ બળ. તો એ સારું હોવું,
મરીએ તો કુળ મદ, જાત મદ, કુળ મદ. બરાબર. અવાજ જાય છે સ્વામી. અવાજ નથી આવતો. એના ઉપર મદ નહીં કરવાનું. હવે આવે સ્વામી છે? અવાજ સ્વામી નથી સંભળાતું. ઓકે, એક જ મિનિટ, એક જ મિનિટ. હવે સંભળાય છે? હા. હાજી. હા. તો બળ નો મદ ન કરે. તો બળ કોને કહેવાય? તો કે 10 પ્રકારના બળ. શરીર સારું હોય તો એનું અભિમાન ન કરાય. રૂપ સારું હોય તો એનું અભિમાન ન કરાય. હા, તો 10 પ્રકારના બળ અને સાથે સાથે પરિવારનું સમૂહનું બળ. આજ્ઞાંકિત પરિવાર હો તો આ પણ એક બળ છે, આ પણ એક શક્તિ છે. હા, તો એ સારી શક્તિ મળી છે એનો એ મદ ન કરે, એનો અભિમાન કે અહંકાર ન કરે. પછી રૂપ મદ, સારું રૂપ મળ્યું છે, સારો દેખાવ મળ્યો છે, એને પણ રૂપ કહેવાય. અને રૂપનો બીજો અર્થ એ પણ થાય કે એનામાં એવી આવડત હોય કે જે પદ ઉપર હોય એ પદ ઉપર પોતાને માન સન્માન જે પણ મળે પદનું, તો એને પણ રૂપ કહેવાય. રૂપ એટલે કિરદાર પણ. કિરદાર એટલે તમને જે પાત્ર મળ્યું છે એ પાત્ર તમે પૂરેપૂરું વફાદારી પૂર્વક, નિષ્ઠા પૂર્વક, કર્તવ્ય પૂર્વક પૂરું કરો એને પણ રૂપ કહેવાય. હા, એટલે કોઈએ પોતાનું પાત્ર સારું ભજવું હોય, મા તરીકે, બેન તરીકે, ભાઈ તરીકે, દેરાણી જેઠાણી તરીકે, ભાઈ તરીકે, મા દીકરા રૂપે કે બાપ દીકરા રૂપે. હા, તો એ રીતે પોતે પોતાનું પાત્ર, પોતાના કર્તવ્યને, પોતાની ફરજને, પોતાની નિષ્ઠાને, પોતાની પ્રામાણિકતાને એને બરાબર બજાવી હોય તો એ પણ રૂપ કહેવાય. તો સારું કર્યું છે પણ એનો મદ નહીં કરવાનું. હા, તો એને કહેવાય રૂપ અમદ. અને દેખાવ ઉપર હોય તો પણ એને રૂપ કહેવાય. આકૃતિ છે તો એને પણ રૂપ કહેવાય. રૂપના કેટલા અર્થ થયા? સારો કલર મળવો એ પણ રૂપ છે, સારો આકાર મળવો એ પણ રૂપ છે, અને કર્તવ્ય પાલનની નિષ્ઠા મળવી, પ્રામાણિકતા મળવી એ પણ રૂપ છે. તો રૂપના 3 અર્થ થયા. તો તમારી પાસે ત્રણેય પ્રકાર સારી છે તો એનો મદ ન કરવો. પછી તપ મદ, તમારા શરીરથી, વચનથી, જે આપણા બાહ્ય આભ્યંતર 12 પ્રકારના તપ છે ને તમારાથી 12 પ્રકારના તપ થઈ શકે છે, સારી રીતે થઈ શકે છે, તો એનો મદ ન કરે. બરાબર. પછી આવે સૂત્ર મદ. સૂત્ર એટલે અભ્યાસ. તમે જે પણ એકવાર ભણો ત્યાં યાદ રહી જાય, એકવાર સાંભળો ત્યાં સમજાઈ જાય. બરાબર છે, તો એને કહેવાય સૂત્રનું જ્ઞાન. તો એ સૂત્રનું જ્ઞાન મેળવવામાં કે મેળવ્યા પછી મદ ન કરવો. પછી લાભ. ઘણાનું અંતરાય કર્મ, લાભાંતરાય કર્મ તૂટ્યું હોય તો જ્યાં જાય ત્યાં એને લાભ જ થાય, ત્યાં એને નુકસાન ન થાય. હા, એને કઈક ને કઈક પ્રાપ્તિ થાય તો એ લાભ છે. જ્યાં હાથ નાખે ત્યાં એને લાભ મળે. પછી ખોટામાં હાથ નાખે તો એમાંથી એ કમાય જ. તો એ હોય તો એનું પણ મદ ન કરે. તો આ બધી પુણ્યના ઉદયથી મળતી પુનાઈઓ છે. હા, જાતિ સારી મળવી, કુળ સારું મળવું, બળ સારું મળવું, રૂપ સારું મળવું, તપ સારું થવું, જ્ઞાન ધ્યાન સારા થવા, લાભ થવો,
હા, અને ઐશ્વર્ય એટલે વૈભવની પ્રાપ્તિ થવી. આ બધા પુણ્યના ક્ષેત્રો છે. તો પુણ્યના ક્ષેત્રોમાં જ્યારે આવી ચીજો મળે તો શું કરવાનું? તો કે એને વધારે ને વધારે પોતાની માટે અને બીજાની માટે સારા રસ્તે એને યુઝ કરતા શીખો. પણ એનો દુરુપયોગ નહીં કરો અને એનો અહંકાર નહીં કરો. અભિમાન. પોતાની મહેનતથી મળ્યું હોય તો વ્યક્તિમાં અહંકાર આવે, અને કોઈના દ્વારા મળ્યું હોય તો એમાં અભિમાન આવે. આજે જ અમારે અહીંયા વ્યાખ્યાનમાં આજે સવારે જ વાત થઈ. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. તો ઉચ્ચ ગોત્રમાં મદ ન કરે તો ઉચ્ચ ગોત્ર બંધાય, ને મદ કરે તો નીચ ગોત્ર બંધાય. ભગવાન મહાવીર સ્વામી બ્રાહ્મણ કુળે ઉત્પન્ન થયા, ઈ નીચ ગોત્ર ન કહેવાય. ઈ ખાસ ધ્યાનમાં રાખજો. હા. લાગણીય પુરુષો, એ નીચ ગોત્ર ન ગણાય. એ બ્રાહ્મણ કુળે જઈને માછેરું ખાલી એટલું જ કહેવાય. બરાબર. તો ભોગવે પણ 8 પ્રકારે. ઉચ્ચ ગોત્ર 8 પ્રકારે ભોગવે. જે રીતે બાંધે એ રીતે ભોગવે. હા, જાતિનો મદ ન કર્યો હોય તો એને જાતિ સરસ મળે, એટલે માતાની પેઢીઓ સારી મળે, ખાનદાન મળે, લબ્ધ પ્રતિષ્ઠિત મળે, કુલીન મળે. પછી કુળ મદ ન કર્યો હોય તો એનું પિતૃપક્ષ જોરદાર મળે, ઊંચા કુળમાં એનો જન્મ થાય. ગર્ભ શ્રીમંત ઘરમાં જેનો જન્મ થાય, ઉત્તરાધ્યાય સૂત્રના 3જા અધ્યાયમાં આવે ને, દશાંગી સુખોની પ્રાપ્તિ થાય, એને લબ્ધ પ્રતિષ્ઠિત કુળ કહેવાય. દશાંગી સુખ એટલે ખેત, વસ્તુ, હિરણમ, પસવો, દાસ, પોરુષમ. આ 4 કામસ્કંદ જેના ઘરે હોય એ ઘરમાં જન્મ થવો. ફરીથી એકવાર બોલો. સમજાવો ને. કહું. ખેત, વસ્તુ, હિરણમ ચ, પસવો, દાસ, પોરુષમ. ખેત એટલે ખુલ્લી જમીન. જેની પાસે ઘણી બધી ખુલ્લી જમીનો હોય, અને એ જમીન બધી જ એમાં કોઈની હાઈ ન હોય, એને ખેત કહેવાય. ખેતનું પુણ્ય. પછી ખેત વથુ. વથુ એટલે ઢાકેલી જમીન, એટલે દુકાન, ગોડાઉન, મકાન, એને વથુ કહેવાય. પણ એટલું યાદ રાખવાનું કે પુનાઈ ત્યારે કહેવાય કે ઈ કોઈની માટે નુકસાનકારી ન હોવું જોઈએ. તમારી પુનાઈ, તમારા સારા દિવસો કોઈને માટે નુકસાનકારી ન બનવા જોઈએ. ખેત વથુ. હિરણમ. હિરણમ એટલે સોના ચાંદી. પછી પસવો એટલે પશુધન. પશુધન એટલે 4 પગા અને 2 પગા, નોકર ચાકર. આને કહેવાય પસવો, દાસ, પોરુષમ. તો આ 4 વસ્તુને કહેવાય કામસ્કંધ. બરાબર. તો જે ઘરની અંદર આ 4 વસ્તુ હોય એવા ઘરની અંદર જન્મ થવો, આને કામસ્કંધ કહેવાય. એટલે 4 પ્રકારનું સુખ આ થયું. બધાને દેખાય? બરાબર વંચાઈ ગયું ને? હા. પછી આવે ખેત વતુ હિરણમ ચ, પસવો, દાસ, પોરુષમ. ચત્તારી કામ ખંડાણી તથસે ઉવજ્જઈ. આવા ઘરમાં એનો જન્મ થવો. બરાબર. તો આ 4 વચ્ચે એક થયું એટલે લબ્ધ પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મ થવો. આ 1 નંબરનું સુખ. તો દાખલા તરીકે સ્વામી કૃષ્ણ ભગવાન. જેને ત્યાં બધા જ પ્રકારની દોમદોમ સાહેબી હોય, અને ઈ દોમદોમ સાહેબી કોઈને માટે પણ નુકસાનકારી ન થતી હોય, એને
એને કહેવાય. બરાબર. તો પેલું સુખ છે કે આવા ઘરમાં જન્મ થવો, નંબર 1 દશાંગી સુખમાં. બરાબર. પસવો દાસ પૌરુષમ તથસે વજય. પછી મિત્તવમ હોય, સારા મિત્રો મળવા, કલ્યાણ મિત્રો મળવા. નાયવમ, સારા જ્ઞાતિજનો મળવા. સારા એટલે સમજી જવાનું હો, લબ્ધ પ્રતિષ્ઠિત એટલે ખાનદાન. સારા મિત્રો, મિત્તવમ નાયવમ હોય. ઉચ્ચા ગોયેય વર્ણવમ, ઉચ્ચ ગોત્ર એટલે પ્રશંસા પાત્ર કુળ, ઉચ્ચ ગોત્ર. મિત્તવમ નાયવમ હોય, ઉચ્ચા ગોયેય વર્ણવમ. વર્ણવમ એટલે સારો વર્ણ મળવો અને સારું વર્ણન કરી શકે એવું જીવન મળવું, એને કહેવાય વર્ણ. વર્ણવમ. મિત્તવમ નાયવમ ઉચ્ચા ગોયેય વર્ણવમ. અપ્યંગે, શરીરની અંદર રોગ ના આવે. રોગ આવે તો એનું નિદાન જલ્દી થાય, દવા જલ્દી થાય અને રોગ જલ્દી મટી જાય, એને કહેવાય અપાયંકી એટલે અલ્પ આતંક. મહાપન્ને, બુદ્ધિ કેવી હોય તો કે મહાપ્રજ્ઞાવાન હોય. મહાપ્રજ્ઞાવાન એટલે શું? તો કે વિવેક વાળી બુદ્ધિ હોય. ખાલી બુદ્ધિ જ હોય એવું નહીં. ઘણાની પાસે બુદ્ધિ હોય તો બીજાને છેતરવામાં વાપરે. બુદ્ધિ હોય તો કોઈનું વેતરી નાખવામાં વાપરે, તો એને પ્રજ્ઞા ન કહેવાય. પ્રજ્ઞાનો અર્થ છે કે જેની બુદ્ધિ, જેની સમજણ, જેનું જ્ઞાન વિવેક સંપન્ન હોય એને પ્રજ્ઞા કહેવાય. હા, તો એ બુદ્ધિમાં મહાપ્રજ્ઞાવાન હોય. 6 થયું. અપાયંકે મહાપન્ને અભિજાયે, અભિજાત્ય. અભિજાત્ય એટલે એનું શરીર એટલું બધું કોમળ ને એટલું બધું નજાકત વાળું હોય કે 70 વર્ષના થાય ને તોય તમને નાજુક લાગે. એને એટલે હમણાં જન્મેલું બાળક હોય કેટલું બધું આમ ફ્રેશ ફ્રેશ લાગે, કેટલું બધું આમ શું કહેવાય, કોમળ. નજાકત વાળું લાગે, સરસ લાગે, લાવણ્ય વાળું લાગે. તો એને કહેવાય અભિજાત્ય. મિત્તવમ નાયવમ હોય, ઉચ્ચા ગોયેય વર્ણવમ. અપાયંકે મહાપન્ને અભિજાયે. પછી 8મું છે જસ, યશ વાળો થાય. અને 9મું છે બળ, બલવાન થાય. અને પોતાના 10 બળ એના એકદમ શું કહેવાય, એકદમ સક્ષમ હોય. અને સાથે સાથે એના આજુબાજુમાં વર્ગ આખો સારો હોય કે એનું એને જરૂર પડે તો બધાનું એને સાથ અને સહકાર મળે તો એ બધાને બળ કહેવાય. સંયોગ બળ બંને એના એકદમ સુદ્રઢ હોય તેને બળવાન. અને ખેત વસ્તુ વિરણ પશુધન નોકર ચાકર આ બધી સંપન્નતા હોય એવા ઘરમાં જન્મ થવો, આ પેલું સુખ. પછી બીજું સારા મિત્ર, ત્રીજું સારા જ્ઞાતિજનો, સગાવાલા સારા. ચોથું ઉચ્ચ ગોત્ર એટલે પ્રશંસનીય ગોત્ર હોય. પછી પાંચમું વર્ણવમ એટલે શરીરથી પણ સુંદર હોય અને પોતાની ફરજ કર્તવ્યમાં પણ કુશળ હોય. પછી છઠ્ઠું છે અલ્પ રોગ હોય અથવા તો રોગનું નિદાન અને રોગનો ઉપાય એ પણ બરાબર થતો હોય કે રોગ મટી જાય. 7મું વિવેકયુક્ત પ્રજ્ઞા, વિવેકયુક્ત બુદ્ધિ જ્ઞાન હોય. 8મું તાજો જન્મેલો હોય એવો નાજુક હોય. 9મું યશવાન હોય અને 10મું બળવાન હોય. બરાબર. તો આ 10 વસ્તુ મળવી, આ 10 વસ્તુ મળવી એને કહેવાય ઉચ્ચ ગોત્રનો ભોગવટો.
ઐશ્વર્ય કહીએ ને તો વિશિષ્ટ ઐશ્વર્ય એટલે આજ ખેત વસ્તુ હિરણ પશુ દાસ પુરુષમ આ એનો ઐશ્વર્ય ગણાય. એના ઘરે એટલું બધું હોય કે આ બધું ઐશ્વર્ય છે, આ બધું એનો વૈભવ છે. હને તો સારી જાતિ મળવી, સારું કુળ મળવું, સારું બળ મળવું, સારું રૂપ મળવું, સારું તપ વિશિષ્ટ કરવાની શક્તિ મળવી, પછી જ્ઞાન ધ્યાન સાચી સમજણ મળવી, પછી લાભ થવો અને આવા વૈભવ ઐશ્વર્યની પ્રાપ્તિ થવી. તો આ 8 પ્રકારે વ્યક્તિ ઉચ્ચ ગોત્રનો ભોગવટો કરે. તમે જે હમણાં તમે દશાંગી સુખ કીધું તો દશાંગી સુખ આ 8 ની અંદર આવી જાય. અને નીચ ગોત્ર હોય તો જાતિ સારી ન મળે, કુળ સારું ન મળે, બળ જોઈએ એવું ન થાય. હવે કર્ણ ની અંદર બળ ઘણું હતું પણ જયારે બળની જરૂરત હતી ત્યારે વિદ્યા ભૂલાઈ ગઈ, તો એનું બળ કામ ન આવ્યું. તો એ બળમાં નીચ ગોત્ર થઈ ગયું. બરાબર ને? સમજાણું બધાને? જી સ્વામી. પછી રૂપહીનતા હોય, તપ વિહીન હોય, જ્ઞાન ધ્યાન ગમે એટલું કરે, મહેનત કરે પણ છતાં એને જ્ઞાન ધ્યાન ની પ્રાપ્તિ ન થાય, સાચી સમજણ ની પ્રાપ્તિ ન થાય, પછી લાભ ન થાય, જ્યાં હાથ નાખે ત્યાં એને અસફળતા હોય. અને ઐશ્વર્ય એક સાંધો ને 13 તૂટે એવી અવસ્થા હોય, એવા કુળમાં એને જવાનું થાય. એટલે ચારે બાજુથી એને ખેંચમતાણ હોય, એને ઐશ્વર્ય વિહીન કહેવાય. તો ગોત્ર કર્મ 8 પ્રકારે બાંધે, એ જ 8 પ્રકાર એના ભોગવટાના. પછી નીચ ગોત્ર જે 8 પ્રકાર બાંધવાના છે એ જ. તો ટૂંકમાં જે પણ સારું મળ્યું છે એનો મદ નહીં કરો, એને વાપરતા શીખો. અને નથી મળ્યું તો એનો અફસોસ નહીં કરો, એને પચાવતા શીખો. તો તમારું ઉચ્ચ ગોત્ર બંધાય. સમજાય ગયું બધાને ગોત્ર કર્મ? હા સ્વામી. એટલે સારું મેળવ્યું એને પછી બધી તકલીફો આવે તો એનું ઈ પણ કઈ રીતે આપણે પેલા બધું સારું મળ્યું એને પછી તકલીફો આવે તો એનું? તો એનો અર્થ એ છે કે સારું મળ્યું હોય ત્યારે આપણને રેતા ન આવડ્યું હોય. જી સ્વામી. સારું મળ્યું છે તેને પચાવતા શીખવાનું. બીજાના ઉપયોગમાં આવે એવો વિચાર કરવાનો, પોતાના સ્વાર્થનો વિચાર નહીં કરવાનો. અમને ગુરુદેવ હંમેશા એમ કે પુણ્યનો ઉદય છે તો સાધના કરી લ્યો, પુણ્યનો ઉદય છે તો કોઈને કામમાં આવી જાઓ, પુણ્યનો ઉદય છે તેનો સદુપયોગ કરતા શીખી જાઓ. કા ત્યાગ અને કા સદુપયોગ, 2 વસ્તુ આવડવી જોઈએ આપણને. કા તમને ત્યાગ કરતા આવડવું જોઈએ, કા તમને એનો સારો ઉપયોગ કરતા આવડવું જોઈએ, તો એ ઉચ્ચ ગોત્ર કાયમ રે. જી સ્વામી. બરાબર છે? તો મળ્યું એને પચાવો અને મળ્યું એને વાપરો. આ 2 ચીજ છે. નથી મળ્યું તો પણ પચાવતા શીખો એને. નથી મળ્યું તો કઈ વાંધો નહીં, અફસોસ નહીં કરો. હને? અને નથી મળ્યું તો ચૂપચાપ મૌન ભાવે એનો સ્વીકાર કરતા શીખો. તો એ પણ તમારું ઉચ્ચ ગોત્ર બંધાવે. સમજાણું બધાને બરાબર? હવે ગોત્ર કર્મની સ્થિતિ પણ જગન્ય 8 મુહૂર્તની, નામ કર્મની જેમ ગોત્ર કર્મની સ્થિતિ જગન્ય 8 મુહૂર્તની અને ઉત્કૃષ્ટ 20 કરોડા કરોડી સાગરો પણ. મને 8 મુહૂર્ત પણ હજુ પર્ટિક્યુલર મારા માથામાં બેઠું નથી. આવતા ક્લાસની અંદર હું થોડું વિચારીને અથવા તો કોઈને પણ પૂછીને પછી આપની સામે સમાધાન કરીશ. પણ પર્ટિક્યુલર 8 મુહૂર્ત જ કેવી રીતે એ નથી મારા માથામાં હજુ બેસતું. અને 20 કરોડા કરોડી સાગરો પણ ઉત્કૃષ્ટ બંધાય ગોત્ર કર્મ નામ કર્મની જેમ જ એનો અબાધાકાર જગન્ય અંત મુહૂર્ત નો અને ઉત્કૃષ્ટ 2000 વર્ષનો. બરાબર? તો આજે ગોત્ર કર્મ પણ પૂરું થયું આપણું. હવે આપણું એક જ કર્મ બાકી, અંતરાય કર્મ. સ્વામી
હાજી હવે આ બધા જે મત છે તેમાં હા. કોઈ ને કોઈ મતમાં તો આપણે આવી જ જતા હોઈએ. હા એટલે આવી જતા હોય એટલા માટે તો આપણી સામે આગમકારો આ ખુલાસો કરે કે આવી રીતે આપણે અહંકાર આવી 8 વસ્તુની અંદર અલગ અલગ રીતે કરતા હોઈએ. હા કા એનો દુરુપયોગ કરે, આપણને મળ્યું છે તો સદુપયોગ ન કરીએ એનો આપણે દુરુપયોગ કરી લેતા હોઈએ. હમ. હા બસ તો એમાં આપણે જાગૃત બનવાનું. કર્મ શીખવા પાછળનો ઉદ્દેશ જ આ છે કે જેટલા પણ બંધના કારણો છે હા કર્મ બંધન, હા હા પછી સારું હા કર્મ પણ હોય ને ખરાબ કર્મ પણ હોય, બે રીતે હોય. જી જેમ કે સ્વામી. ઉચ્ચ ગોત્ર સારું છે તો નીચ ગોત્ર ખરાબ છે. તો આ બે રીતે આપણી સામે બંધના કારણો સામે જ છે. હમ. તો બસ એ સમયે આપણે ચેતી જવાનું, એ ચીજ ન કરો. સીધો જ હિસાબ છે. જે કારણ બંધના તેહ બંધ નો પંથ, તે કારણ છે દક દશા મોક્ષ પંથ ભવ અંત. તમારે આગલા જન્મ માટે કરવું છે તો જે મળ્યું છે એનો સદુપયોગ કરતા શીખો. કા એનો હમ ત્યાગ ને કા એનો સદુપયોગ, બે વસ્તુ જ હોય. હમ. અને નથી મળ્યું તો એનો સ્વીકાર કરીને પચાવતા શીખો. હા ઈ અછત તમને અછત લાગવી ન જોઈએ. હા ઠીક છે ને, કદાચ આપણને રહેવા માટે 3 રૂમ ને બદલે 1 રૂમ મળે તો ફરક શું મળ્યો? આપણા આ શરીરને જોઈએ છે કેટલું? જી સ્વામી. હા, તો અછતમાં પણ પ્રસન્નતા રાખવાની કળા આવડવી જોઈએ આપણને. એને હમ પચાવતા આવડવું જોઈએ. બરાબર. તો શું થાય? તો કે કર્મ કદાચ અશુભ પણ આવ્યું હોય પણ તમે એનો સ્વીકાર સારી રીતે કરો છો, તમે એમાં આનંદથી રહ્યો છો, તો તમારું કર્મ આખું બદલાઈ શકે. જી જી સ્વામી. એટલે કર્મ તમે જેવું બાંધ્યું છે એવું ભોગવવું જ પડે એવું જરાય નથી. તમે એ ઉદયને કઈ રીતે લેવો છો એના ઉપર જ આખો મદાર છે. પણ સ્વામી સપોઝ કે આ જે મદ કર્યો આપણે હોય, કોઈ બી એકાદ મદ થયું હોય આપણાથી, એ વખતે તો હા આપણને ખબર નથી ને આપણે આપણી ઓલામાં આગળ આગળ ભોગવીએ છીએ ને કરીએ છીએ. પણ હા તો જ્યારે પણ એની આલોચના કરવાની ને, આલોચના કરવાની ને. કે જ્યારે સમજ કે સમજાય ત્યારે જાણતા અજાણતા આપણને આવી કોઈ પણ મદની સ્થિતિ ઊભી થઈ હોય તો હા મિચ્છામી દુક્કડમ. અને હા મદ એટલે શું? આ અંદરની વૃત્તિ છે. વૃત્તિ છે. અહીંયા મદ શબ્દ શું કામ વાપર્યો છે? કે આ વૃત્તિ છે. હા તમારી પાસે એ વસ્તુ હોય કે ન હોય, પણ હા તમને અંદરથી એનો અહંકાર હોય, અંદરથી એનું અભિમાન હોય. હા. કોઈ આપણી પ્રશંસા કરે તો આપણને ગમે ને. હા, તો ગમવું નહીં જોઈએ. હા ઠીક છે ને, કોઈ પણ આપણી સારી ચીજ ગમે છે તો એ કૃપાનું ફળ છે. ત્યારે આપણે વડીલોને જસ આપવાનો, હા બીજાને જસ આપવાનો. ઓકે. અને જી સ્વામી. અશુભ હોય તો આપણે આગળ રહેવાનું. જી સ્વામી. જી સ્વામી. બરાબર આભાર ને? સ્વામી. હમ. ક્યાં ઢાલ બનવાનો ને ક્યાં પાછળ રહેવાનું. લેવાનું. બસ એ આપણે કળા શીખવાની. જી છે તો સ્વામી. કોઈ દિવસ આગળ નહીં આવવાનું. માન પ્રતિષ્ઠા કોઈ દિવસ લેવાય નહીં. માન હમ પ્રતિષ્ઠા જેટલી લેશો, જેટલી ખાશો, એટલું જ અપમાનની સ્થિતિ ઊભી થશે. હા. માન જી અને જી પ્રતિષ્ઠા સ્વામી. બીજાના નામે કરતા શીખો. ઓકે સ્વામી. જી સ્વામી. આભાર સ્વામી. એટલે જસ કોઈ દિવસ પોતે ન ખવાય. માન કોઈ દિવસ કોઈ પણ ચીજનું માન સન્માન, હાર તોરા નહીં પહેરવાના. હા. જી. આપણને બધા 1 ચણાના ઝાડ ઉપર ઘણાય ચડાવી દે, આપણે ચડવાનું નહીં. હા. હે ને? જી એટલે સ્વામી. જાગૃતિ રાખવાની. આ બધા કર્મ માટે જાગૃતિ જ મહત્વની છે. તમે કઈ રીતે કર્મને સ્વીકારો છો? જી કર્મ સ્વામી. સારું હોય કે ખરાબ હોય, પણ તમે કઈ રીતે સ્વીકારો છો? હા. હા, એટલે જ તો કૃપાળુ દેવ કે છે કે કર વિચાર તો પામ. તો પણ હા. માણસ જેવું વિચારે છે એવું જ પામે, 100%. હમ. પછી સારું આવ્યું કે ખરાબ આવ્યું એ મહત્વનું નથી. તમે એને કઈ રીતે સ્વીકાર્યું? હમ. હવે ઘણાને બધુંય સારું હોય ને તોય થાય કે મારે તો કાંઈ નહીં, મારે તો કાંઈ નહીં, મારે તો કાંઈ નહીં, મારે તો કાંઈ નહીં. હોય તોય
હોય તોય રોદડા રોતા હોય, હા તો એ સ્વીકારે છે એવું તેને રોદડાનો અને આનંદ મંગલ છે, બધું જ છે, બધું જ પર્યાપ્ત છે, બધું જ બરાબર છે. તો ઓટોમેટિક એની આજુબાજુમાં એ જ વાતાવરણનું ઘડતર થશે. બરાબર. હા તો આપણા કર્મોને વિચાર આપવાની જરૂર છે. વિચાર આપો તો કર્મ તમે બદલી શકો એવી કર્મ પાસે સગવડતા છે. ઉદ્વર્તનની, અપવર્તન, ઉદીરના આ બધું કર્મને બદલવાની રીતો છે. અચ્છા. ઉદીરનાથી કર્મ બદલાય, સંક્રમણથી કર્મ બદલાય, ઉદ્વર્તનથી કર્મ બદલાય, અપવર્તનથી કર્મ બદલાય. બરાબર, આ બધા કર્મના પરિપાકોને બદલવાની રીતો છે. જી સ્વામી. સમજ્યા? જી. એટલે મતલબ કર્મને દોષ નહીં દેવાનો, કર્મને કઈ રીતે આપણે ભોગવવા, કઈ રીતે એનો સ્વીકાર કરવો, એ કળા શીખી જવાની. એ કળા. હા જી સ્વામી, ધન્યવાદ. બરાબર છે. તો આજે આટલું રાખીએ, અંતરાય કર્મ અવસરે લઈ લેશું. એક કર્મ આપણું બાકી છે ઈ. જી સ્વામી. હા, કાલે આપણે આત્મસિદ્ધિ સવારે 11 હા, વાગે. કાલે સવારે 11 થી 12. હા જી સ્વામી, ધન્યવાદ. ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીચિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ, ભેદ, નય, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવામાં કે સમજવામાં આવ્યું હોય તો કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડમ તસ્મે છામી દુકડમ સેવમ ભંતે સેવમ ભંતે નિસંકમ નિકંખમ જમ જીનેહિમ પવેયમ તિબેમી 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 સાહેબ જે ઓલો ક્લાસ નમો નથી ચાલુ, યંતાણ. હાજી, જે સોમવાર મંગળવાર શનિવાર ક્લાસ હતો તે બંધ કરી દીધો ને? ચાલે છે ને. હા, સવારનું નથી લીધું, હજુ ભાઈઓ સાથે એ બાબતની ચર્ચા નથી થઈ, કેમ કે સવારે મારે અહીંયા વાંચણીનો સમય 7:45 વાગ્યાનો છે. તો 7:45 થી 8:30 મારી વાંચણી ચાલતી હોય અને 8:45 થી વ્યાખ્યાન 9:45 10 વાગ્યા સુધી વ્યાખ્યાનનું ચાલતું હોય. તો સમય તો આહાર ક્યારે ભાઈઓને કરો? હા, આહાર ક્યારે કરો છો? તો બપોરે કરું અને આહાર 12:30 1 વાગે. સવારે વાપરતા નથી? ના, એકાસના છે મારે દરરોજના. બરાબર. તો હવે ભાઈઓની માટે મારે ભાઈઓનો પણ કઈ સમાચાર નથી આવ્યા, કેમ કે ચોમાસાનો કાળ છે એટલે તમારા ગામમાં પણ સાધુ સંતો બિરાજતા હોય તો તમે એમની પાસે પણ વાંચણી વગેરે લેતા હો. આપણું ગુણસ્થાન અધૂરું છે, પણ ભાઈઓને પૂછી જોજો કે આમાં કેવી રીતે અનુકૂળ થાય એમ કરશું. ઈ લોકો રાતના માથે ન પાવે ને પણ. હા, ઈ લોકો યાદ તો કરે છે પણ મેં કીધું ઈ લોકો માસતી સવારે વાંચણી છે ને એટલે સવારના તો નહીં ફાવે એવું કહેતા હતા માસતી આમ તો. હા, સવારે અડધો કલાક વહેલું લેવું હોય તો લઈ શકાય, પણ હવે ઈ બધાને ફાવવું જોઈએ એના ઉપર આ. પછી સામે આપને બી ગાય ગાય થઈ જશે ને. હા, સ્વામી આપની સાતા પણ જોવાની આપને ને. પણ પછી ગાય થઈ જશે એક સાથે. હા, થાય તો ખરું, પણ હવે ના ના સ્વામી, અઠવાડિયામાં એવું તો નહીં કરો. 1-2 એક તો દિવસ લેવું એકાદશા હોય છે તો, પાછી. અથવા તો રવિવારે મારો ક્લાસ નથી હોતો. હા, ઈ ચાલે. રવિવારે અનુકૂળતા હોય ને લેવું હોય તો લઈ શકાય એમ. ઓકે. મેસેજ બરાબર. નાખી દેશું.
હા, એટલે સવારે ગુણસ્થાન માટે આપણે રવિવારે લેવું હોય તો લઈ શકાય, હા પણ જુઓ બધાની કેવી અનુકૂળતા હોય એ પ્રમાણે. બરાબર. રવિવારે વ્યાખ્યાન નથી હોતા આપને ત્યાં? વ્યાખ્યાન હોય હોય છે, પણ 7:30. સવારે વાંચની ન હોય. સવારે વાંચની ન હોય. મારું રવિવારે વ્યાખ્યાન હોય સવારે 9 થી 11:30, 2.5 કલાકનું. ઓહો, અચ્છા, બાપરે. બરાબર. ભાઈઓ બધા હા. ટિફિનમાં. હા, બરાબર છે. બરાબર, હા, હમ. ચાલો ભલે. બસ. માંગલિક નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોય સૌ સાવણંગ એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પરમમ હવૈ મંગલમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ ચતારી લઘુત્તમા અરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પનત્તો ધમ્મો લઘુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે છે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મ નો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી. જય ગુરુ મૈયા કી હાજી. જય. સ્વામી ચાલો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હા, બધાના સ્વામી સત્તામાં છો ને? પ્રયાસ પ્રયત્ન ને ખૂબ ખૂબ ધન્યવાદ. હાજી. સ્વામી સુખ સાતામાં. સ્વામી સુખ સાતામાં. જીવભાઈ સ્વામી સાતામાં. બધા ઠાણા સાતામાં છે ને? બધા સાતામાં. હાજી હાજી, બધા જ સાતામાં છે. ભલે. બધાને જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર.